સર્વને જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય. આજની એક વાર્તા, જીવનમાં સ્વાર્થી બનીને રહીએ તો પોતાનો ઉદ્ધાર થાય, પણ પરમાર્થી બનીને રહીએ તો પોતાનો પણ ઉદ્ધાર થાય અને સમાજનો પણ ઉદ્ધાર થાય. એટલે આ કથા એક પુરાણની છે. એક દિવસ નારદજી મુનિના મનની અંદર એક પ્રશ્ન જાગૃત થયો અને બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીને વંદન કર્યા. બ્રહ્માજીને વંદન કરીને બ્રહ્માજી એમનું મુખાકૃતિ જોઈને કહ્યું કે નારદજી, આપનું મન વિચલિત લાગે છે, આપ કોઈ ચિંતામાં લાગો છો. ત્યારે નારદ મુનિએ કહ્યું કે પરમ પિતાજી, આપને હું દંડવત પ્રણામ કરીને એક પ્રશ્ન પૂછી રહ્યો છું, આપ મારા મનનું સમાધાન કરો. ત્યારે બ્રહ્માજીએ કહ્યું, ચોક્કસ તમારા પ્રશ્નનું સમાધાન થશે. નારદજીએ કહ્યું કે પ્રભુ, આપ પરમ પિતા છો, આખી સૃષ્ટિના રચયિતા છો, સૃષ્ટિના કર્તા છો, અને તમારા બે સંતાનો છે. એક દેવો છે સંતાન રૂપમાં અને બીજા છે દાનવો છે. તો તમે બંનેની વચ્ચે કેમ આટલો બધો ભેદભાવ રાખ્યો છે? એકને સ્વર્ગની પ્રાપ્તિ આપી રહેવા માટે, બીજાને પાતાલ લોકની પ્રાપ્તિ આપી રહેવા માટે. આ બંનેની વચ્ચે ડિફરન્સનું કારણ શું? તમે તો પિતા છો, તમારા માટે તો બંને આંગળી સરખી હોવી જોઈએ. એક ઊંચી ને એક નીચી કેમ તમે બતાવી? ત્યારે બ્રહ્માજી કહ્યું કે હે નારદ, તમારો બહુ સરસ પ્રશ્ન છે, પણ જેવી જેવી યોગ્યતા હોય એ પ્રમાણે સ્થાન પ્રાપ્ત થતું હોય છે. તો કે મને કંઈ ખ્યાલ આવ્યો નહીં કે તમે કઈ રીતે યોગ્યતા તમે મનમાં નક્કી કરો છો. ત્યારે નારદજીને કહ્યું કે તમે આ વાતથી તમે નહીં સમજી શકો, પરંતુ તમે એક દેવો અને દાનવોને એક દિવસ પ્રીતિ ભોજ માટે એમને આમંત્રણ આપો, એટલે આખું વસ્તુ તમને સમજાઈ જશે. નારદ મુનિ તો નારાયણ નારાયણ કરતા કરતા દેવલોકમાં ગયા કે બ્રહ્માજીએ બ્રહ્મલોકની અંદર આપ સર્વને ભોજન સમારંભ માટે આમંત્રિત કર્યા છે. દેવો બધા રાજી થઈ ગયા. આ તરફ દેવલોકમાંથી નીકળીને દાનવલોકમાં ગયા. દાનવલોકની અંદર જઈને કહ્યું કે બધા રાક્ષસો દાનવોને કહ્યું કે આપને બ્રહ્માજી આમંત્રિત કર્યા છે, આ દિવસે તમારે મહાભોગ લેવા માટે પધારવાનું છે, ભોજન સમારંભમાં પધારવાનું છે. દાનવો પણ રાજી થયા, પરંતુ પહેલા બોલાવવામાં આવેલા દાનવોને. એટલે તરત જ આખું નક્કી કર્યા પ્રમાણે એક દિવસ દાનવોને બધાને બોલાવ્યા. દાનવોને સરસ રસોઈ તૈયાર કરી દીધી. દાનવોને બધાને લાઈનમાં બેસાડ્યા, બિરાજમાન કર્યા. આ તરફ બધા જ બેસી ગયા, પણ બ્રહ્માજી હાથમાં એક મોટી લાકડીઓનો મોટો ઢગલો લઈને આવ્યા અને બધાને સૂચના આપી, તમારે જમવાનું તો છે જ, પણ મારી શરત એટલી કે તમને એક એક લાકડી અહીંયા બાંધવામાં આવશે, આ કોણેથી આટલે સુધી બાંધવામાં આવશે, અને તમારી લાકડી બાંધેલી હશે, તમારે એ હાથથી જ તમારે ખાવાનું છે. હવે બન્યું એવું કે જ્યાં સુધી નમે નહીં હાથ ત્યાં સુધી જમે કેવી રીતે? પણ બ્રહ્માજીનું વચન હતું, લાકડી બાંધી દીધી. એટલે પછી લાકડી બાંધી દીધી, પેલી થાળી નીચે જ હતી, બરાબર પીરસાઈ ગઈ સામગ્રી, બધું જ પીરસાઈ ગયું મહાભોગ. અને જ્યારે પેલી લાકડી બાંધેલી હતી બધાના હાથમાં, જમણા હાથમાં, એટલે ખાવાની શરૂઆત કરે, પરંતુ ખાઈ જ ના શકે, કારણ કે આમ મોઢામાં તો આવવું જોઈએ. એટલે બધા રાક્ષસી સ્વભાવ હતો, જેમ તેમ બધું ઉછાળ કરી કરીને પોતાના મુખમાં મૂકતા હતા, ઊંચું ફેંકી ફેંકીને પોતાના મોઢામાં પધરાવે. બધું ખરાબ વાતાવરણ થયું. નારદ મુનિ બહુ દુઃખી થયા અને બધા રાક્ષસો એ પણ ગુસ્સામાં આવી ગયા કે આવી તો કોઈ શરત હોતી હશે, અમને જમવા માટે બોલાવીને તમે અમારું અપમાન કર્યું છે. અને નારદ મુનિ પણ આ બધું દ્રશ્ય જોઈ રહેલા. બ્રહ્માજી બિરાજમાન હતા. આમ બધા જ ગુસ્સો કરતા કરતા બધા જ દાનવો
નીકળી ગયા કે તમે અમારું અપમાન કર્યું છે, બીજી વાર તમારા બ્રહ્મલોકમાં નહીં આવીએ. ત્યાર પછી બન્યું એવું, થોડા સમય પછી દેવોને આમંત્રિત કરેલા, દેવોનો આવવાનો સમય થયો. દેવો આવ્યા, બધાને શાંતિથી બધી જે પ્રમાણે વ્યવસ્થા હતી બધાને પીરસી દીધો મહાપ્રસાદ. અને તરત જેમ બ્રહ્માજીએ કહ્યું કે બધાને હું લાકડી બાંધીશ, અહીંયા આગળ તમારે લાકડીનો સપોર્ટ લઈને તમારી ઈચ્છા હોય એટલું તમે જમી શકશો. આ પ્રમાણે કહ્યું એટલે દાનવો તો રાજી થઈ ગયા, કોઈ વાંધો નહીં. અમે વડીલ હતા, બ્રહ્માજી એટલે પિતા સ્વરૂપ કહેવાય. અને દેવોએ અમાન્ય રાખી, મર્યાદા રાખી અને એમને વાત સ્વીકાર લીધી. આ તરફ દેવોએ શું કર્યું, બહુ વિદ્વાન હતા, બુદ્ધિમાન હતા. દેવ બહુ વિદ્વાન અને દેવ ચતુર હતા. એમને વિચાર આવ્યો, ભલે ભગવાન બ્રહ્માજી એક હાથ બાંધ્યો છે અને પેલા બાજુવાળા જે હતા બીજા બ્રહ્મા એટલે બીજા દેવ, આ બાજુ દેવ હતા, એ દેવો સાથે સમાધાન કર્યું કે તમે આ જે હાથ બાંધેલો છે ભલે, પણ આમ લઈને હું તમારા મોઢામાં મૂકું છું અને તમે તમારી થાળીમાં લઈને તમે મારા મુખમાં મૂકો. આમ કરીને સમાધાન કર્યું અને એમાંથી રસ્તો નીકાળ્યો કે ભલે ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય પણ એ રસ્તો કાઢ્યો. એટલે બ્રહ્માજી નારદ મુનિ સામે જોઈ રહ્યા કે નારદ મુનિ જો કોણ હોશિયાર છે, કોણ એકબીજાને સહકાર આપીને પોતાનું કામ પાર પાડે છે. એટલા માટે પછી દેવો એકબીજાને સપોર્ટ કરતા, એકબીજાને મદદ કરતા કરતા પોતે એકબીજાને ખવડાવવા લાગ્યા. અને બંને દેવો બધા તૃપ્ત થઈ ગયા અને બ્રહ્માજી પાસે આવ્યા કે પ્રભુ બહુ સરસ મહાપ્રસાદ હતો, કોઈ ફરિયાદ નહીં, કોઈ ફરિયાદ નહીં. આ કથા એમ કહે છે કે જીવનની અંદર ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે પરંતુ એમાંથી આપણે એક રસ્તો કાઢી નાખીએ, નેગેટિવ ન વિચારતા પોઝિટિવ વિચારીએ તો ઓટોમેટિકલી બધા જ સંસારના પ્રશ્નો શાંત થઈ જશે. જો ગુસ્સો કરીને નીકળી ગયા દાનવો તો એમને કશું મળ્યું નહીં, પણ પેલા વિદ્વાન હતા દેવો એટલે એમને રસ્તો નીકાળીને પોતાનું પણ માન જાળવ્યું, ભગવાન બ્રહ્માજીનું પણ માન જાળવ્યું. અને આખું આ દ્રશ્ય જોઈને નારદ મુનિના મનની અંદર સંતોષ થયો કે બાપ એ બાપ હોય, કોઈ દિવસ સંતાનોમાં ભેદભાવ રાખે નહીં. અને રાખે તો કદાચ એની અંદર કારણ પણ હોઈ શકે. આ કારણ દાનવો અને દેવોનું હતું. અને આ વાર્તા દ્વારા આપણને એ ખ્યાલ આવે કે જીવનની અંદર હંમેશા દાનવો સ્વાર્થી બન્યા એટલે કશું કરી શક્યા નહીં, પણ દેવો નિસ્વાર્થી બન્યા, એકબીજાને મદદ કરીને પોતાનું જીવન પોતાનો પ્રસાદ લીધો. એમ આપણે પણ જીવનમાં સમાજમાં આપણી પાસે તન હોય, મન હોય, ધન હોય, આપણે બીજાને ઉપયોગી થઈએ અને ભગવાન આપણે બીજાને કોઈને ઉપયોગી થઈશું તો ભગવાનને આપણે બહુ ગમીશું. તો આજની સરસ વાર્તા આપને સંભળાવી. તમે પણ તમારા સર્કલમાં, તમારા ફ્રેન્ડોમાં શેર કરજો. આવું નવું સાહિત્ય આપણે પીરસીશું અને લોકોને કંઈક નવું જાણવા મળે એક આપણે પ્રયાસ કરી રહ્યા છીએ. અને ખાસ કરીને બધાને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી, કારણ કે તો વધારે આ લોકોને બધાને લાભ મળે, જ્ઞાનનો લાભ મળે. તો બધાને જય શ્રી કૃષ્ણ, ઓમ નમઃ શિવાય. થેન્ક યુ.